शिकमे शरणं वेदितानमया विषयैककला न च किञ्चन काञ्चन मस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं। જય સિયારામ। જય સિયારામ। તો કાલે આપણે 350 નંબરના શ્લોક સુધી ગયા હતા અને એમાં વાત થઈ હતી કે જેવી રીતે અગ્નિના સંયોગથી લોખંડ જે છે એ લોખંડના જુદા જુદા રાગ જુદા જુદા સ્વરૂપોને ધારણ કરે છે અગ્નિના સંયોગથી। એવી રીતે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિ પણ આત્માના સંયોગ વડે અનેક પ્રકારના વિષયોમાં પ્રકાશિત થાય છે। શબ્દ કોઈ વાર શબ્દમાં, કોઈ વાર સ્પર્શમાં, કોઈ વાર રૂપમાં, કોઈ વાર ગંધમાં, કોઈ વાર રસમાં, એ રીતે એ વિષયોના રૂપે અનેક પ્રકારે બુદ્ધિ પ્રગટ થાય છે, પ્રકાશિત થાય છે, પ્રગટ થાય છે। અને આ દ્વૈત નો જે પ્રપંચ છે એ બુદ્ધિનું જ કાર્ય છે, બુદ્ધિએ જ ઉપજાયેલું આ બધું છે। બુદ્ધિએ જ નક્કી કર્યું કે હું પુરુષ છું ને આ સ્ત્રી છે, બુદ્ધિએ જ નક્કી કર્યું કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે, આ સંન્યાસી છે, આ બ્રહ્મચારી છે, આ ગૃહસ્થ આશ્રમી છે, આ બધું બુદ્ધિ નક્કી કરે છે। એટલે બુદ્ધિનું જે, કારણ કે બુદ્ધિ તો માયાનું સર્જન છે અને માયા તો મિથ્યા છે, એટલે આ બુદ્ધિના બધા જ પ્રપંચો મિથ્યા છે। અને જેવી રીતે ભ્રમ, સ્વપ્ન અને મનોરથના સમયે તો આપણને સાચું લાગે છે, સ્વપ્ન થયું હોય, ભ્રમ થયો હોય અને મનોરથ કરતા હોઈએ તાર તો આમ બધું સાચું લાગે, પણ ખરેખર તો એ મિથ્યાત્વ જ સ્પષ્ટ દેખાય છે। આ વાત ગઈકાલ આપણે ડિસ્કસ થઈ ગઈ હતી। આગળ જોઈએ 351 શું કે છે। તતો વિકારા પ્રકૃતેરહં મુખા દેહાવસાના વિષયાશ્ચ સર્વૈ ક્ષણેન્યથા ભાવિતયાયમીશામ असत्वमात्मा तु कदापि नान्यथा। तो कह छे कि इसीलिए अहंकार से लेकर देह तक प्रकृति के जितने विकार अथवा विषय हैं वे सभी क्षण क्षण में बदलने वाले होने से असत्य हैं। आत्मा तो कभी नहीं बदलता, वह तो सदा एक रस ही रहता है। આ સત્ય વાત કરી છે અહીંયા આગળ। અહંકાર થી માંડી અને આ દેહ બન્યો છે, બધા વિકારો થયા છે। પહેલો તો મહત્વત્વ અને મહત્વના 3 વિકાર, સાત્વિક અહંકાર, રજસ અહંકાર, તમોગુણી અહંકાર। તમોગુણી અહંકાર માંથી આકાશ, આકાશના વિકારમાંથી વાયુ, વાયુના વિકારમાંથી અગ્નિ, અગ્નિના વિકારમાંથી જળ, જળના વિકારથી પૃથ્વી। રાજસ અહંકારના વિકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પ્રગટ થઈ છે અને સાત્વિક અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયના દેવતાઓ અને અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પ્રગટ થયા છે અને આ બધું ભેગું થઈને દેહ બન્યો છે। અને આ જે બધી વસ્તુઓ છે, પ્રકૃતિના જે બધા વિકારો છે, ક્ષણે ક્ષણે બદલાય છે, દૂધ દહીં થઈ જાય છે। અને એ રીતે આ શરીર પણ, શરીરમાં પણ જે બધા કોષો છે એ ધીમે 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 ક્ષણે ક્ષણે ક્ષીણ થયા કરે છે, થોડો થોડું થોડું થોડું।
અને નવા ઉત્પન્ન થયા કરે છે, જૂના છે એ ક્ષીણ થયા કરે છે. એટલે આ બોડી એ સતત બદલાયા કરે છે. અને એવું કહે છે, વૈજ્ઞાનિકો તો એમ પણ કહે છે કે 7 વર્ષમાં તો આખી બોડી બદલાઈ જાય છે વ્યક્તિની. જૂના 7 વર્ષ પહેલાનો એક પણ જે સેલ હોય છે એ રહેતા નથી. તો આ જે બદલાતું છે એ તો નિત્ય છે જ નહીં ને, એનો અર્થ એવો થયો. કારણ કે ક્ષણે ક્ષણે બદલાય છે. નિત્ય છે તે સત્ય છે, અને આ તો દર વખતે બદલાયા કરે છે. અનિત્ય છે એટલે એ અસત્ય છે. અને કેવલ આત્મા જ મળતો નથી, એ બદલાતો નથી. આત્મા અવિકારી છે, આત્મા નિત્ય છે, સત્ય છે, આત્મા એક છે. તો આત્મા અવિનાશી છે. તો આત્મા ક્યારેય બદલાતો નથી, અને એ તો સદા એક રસ જ હોય છે. તો આ વાત અહીં આગળ 351 ની અંદર કહી છે. હવે તમે એના વિશે વાંચો. સીતારામ. सीताराम। इसीलिए अहंकार से लेकर देह तक प्रकृति के जितने विकार अथवा विषय है वे सभी क्षण क्षण में बदलने वाले होने से असत्य है। आत्मा तो कभी नहीं बदलता, वह तो सदा एक ही रस रहता है। प्रकृति के कारण ही बुद्धि, अहंकार, मन एवं शरीर आदि की रचना होती है, जो निरंतर बदलते रहते हैं। इनका स्वरूप कभी एक जैसा नहीं रहता, इसलिए इन्हें असत्य कहा जाता है। इनमें केवल आत्मा ही ऐसा है जो सदा सर्वदा एक रस रहता है, इसीलिए वही सत्य है। माया ने थप्पड़ मारी बाल बेसार दी थी। That's या, right. या। તો આગળ 352 જોઈએ. નિત્યાદ્વયાખંડ ચિદૈક રૂપો બુદ્ધ્યાદિ સાક્ષી સત્સદ વિલક્ષણ અહમ પદ પ્રત્યય લક્ષિતાર્થ પ્રત્યક સદાનંદ ઘન પરાત્મા. અહીં એનો અર્થ કર્યો છે, जो अहम पद की प्रतीति होता है वह नित्य आनंद घन परमात्मा तो सदा ही अद्वितीय अखंड चैतन्य स्वरूप बुद्धि आदि का साक्षी सत असत से भिन्न और प्रत्यक यानी के अंतरतम है. तो આપણે જેને અહમ કહીએ છીએ, હું કરીએ છીએ, જે એ કોને હું કરીએ છીએ? આપણે આત્માને કરીએ છીએ. અને એ આત્મા શું છે? એ આત્મા તો શુદ્ધ નિત્ય તત્વ છે, અને પરમાત્મા તત્વનું ચિત્તણ છે. એટલે અહીં કહેવામાં આવે છે કે જે અહમપદ થી પ્રતીતિથી લક્ષિત થાય છે એ શું છે? નિત્ય આનંદ ઘન પરમાત્મા છે, અને એ સદા અદ્વિતીય છે, એક જ છે, અખંડ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને બુદ્ધિનો પણ સાક્ષી છે. એ જુએ છે કે આ બુદ્ધિ કેટલા રૂપ બદલે છે. સત અસત થી ભિન્ન છે, સત તત્વથી પણ ભિન્ન છે, અસત તત્વથી પણ ભિન્ન છે, અને અંતરતમ છે. તો આ અહીં આગળ કહેવામાં આવ્યું છે કે પરમાત્મા તત્વ ચિત્કણ સ્વરૂપે આપણી અંદર જ છે, સર્વ પ્રાણીઓની અંદર એ બેઠેલો છે, અને આનંદમય છે, નિત્ય છે, દ્વિતીય છે, અખંડ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને સાક્ષી પણ છે. અને ભગવદ્ ગીતાની જે દ્રષ્ટિએ જ્યારે જોઈએ છે ત્યાં તો ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદ પ્રભ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ, આટલા બધા વિશેષણો એક જ શ્લોકની અંદર ભગવદ્ ગીતામાં આપ્યા છે. તો આ જે શ્લોક છે આત્મા વિશેનું વર્ણન છે અહીંયા આગળ. તો હવે તમે આગળની વિશે વાંચો.
जो अहम पद की प्रतीति से लक्षित होता है वह नित्य आनंद घन परमात्मा तो सदा ही अद्वितीय अखंड चैतन्य स्वरूप बुद्धि आदि का साक्षी सत असत से भिन्न और प्रत्यक्ष अंतरम है। भावार्थ, जिसे हम मैं कहते हैं वह जड़ प्रकृति एवं मैं उससे निमित्त पदार्थ नहीं है, बल्कि वह चैतन्य तत्व आत्मा ही है। आत्मा ही चैतन्य तत्व आत्मा ही मैं का वास्तविक स्वरूप है, जो स्वयं चैतन्य होने से बुद्धि आदि समस्त प्रकृति जन्य विकारों का साक्षी है। जड़ किसी का साक्षी नहीं हो सकता। वह चैतन्य आत्मा ही नित्य आनंद घन परमात्मा ही है, जो अद्वितीय है। वैसा कोई दूसरा है ही नहीं। वह अखंड है, जिसका खंडन व विभाजन नहीं हो सकता। उसके दो रूप हो ही नहीं सकते। वह अकेला ही चैतन्य स्वरूप है, अन्य सभी जड़ है। वह स्वयं बुद्धि नहीं है, बल्कि उसका भी साक्षी है तथा सत असत से भिन्न है। वही आत्मा सबका अंतरात्मा है, जिसे हम मैं कहते हैं। इसके अतिरिक्त अन्य किसी को मैं कहना मिथ्या है, ब्रह्मास्त्र है। सीताराम। બરાબર. સીતારામ. તો કે છે કે આત્મા સિવાય મેં એવું કોઈને કહેવાય નહીં એમ એ વાત કરી છે. અને આત્મા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા તત્વનો ચિત્કણ અંશ છે, એક નાનામાં નાનો અંશ છે. આગળ જોઈએ. ઇત્થમ વિપશ્ચિત સદસત વિભજ્ય નિશ્ચિત્ય તત્વમ નિજબોધ દ્રષ્ટ્યા જ્ઞાત્વા સ્વમાત્મનમ અખંડ બોધમ तेभ्यो विमुक्त स्वयमेव शाम्यति। विद्वान पुरुष इस प्रकार सत और असत का विभाग करके अपनी ज्ञान दृष्टि से तत्व का निश्चय करके अखंड बोध स्वरूप आत्मा को जानकर असत पदार्थों से मुक्त होकर स्वयं ही शांत हो जाता है। એટલે કહે છે કે વિદ્વાન પુરુષ જે છે એ આ બે પ્રકારના જે પદાર્થો છે, સત પદાર્થ અને અસત પદાર્થ. આત્મ તત્વ પરમાત્મ તત્વ જે છે એ સત પદાર્થ છે અને અસત પદાર્થ જે છે એ આ દેખાતું જે જગત જે છે, જે આપણી આંખ વડે દેખાઈ રહ્યું છે, પ્રત્યક્ષ રીતે જે બધું દેખાય છે એ બધું જ અસત પદાર્થ છે, ઇન્ક્લુડિંગ આપણો પોતાનો દેહ પણ અસત છે. તો આ રીતે કે છે કે સત શું અને અસત શું એ બંનેના ને છૂટા પાડી અને જ્ઞાન દ્રષ્ટિ વડે તત્વનો નિશ્ચય કરવાનો છે. તત્વનો નિશ્ચય એટલે કે જે નિત્ય શું છે, નિત્ય સત્ય તત્વ શું છે, ચેતન તત્વ શું છે, આનંદ તત્વ શું છે, અખંડ બોધ સ્વરૂપ જે આત્મા છે એ જ નિત્ય છે અને એ જ અવિકારી પદાર્થ છે, એ જ અવિનાશી છે, એ જ આપણું સ્વરૂપ છે એમ પણ કહેવાય. આપણું સ્વરૂપ એ જ છે, આનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપ જે છે એ આપણું સ્વરૂપ છે. એટલે એને જાણી અને વ્યક્તિ અસત પદાર્થોથી મુક્ત થઈ જાય છે. જે દેખાય છે એ બધું અસત પદાર્થો છે, એનાથી મુક્ત થઈ સંસારથી પણ મુક્ત થઈ અને પોતે શાંત થઈ જાય છે અને એકદમ શાંતિમાં પોતાના નિજ લાભની અંદર, નિજ આત્મ તત્વની અંદર એ પોતાની વૃત્તિ રાખી
અને એકદમ શાંત પોતાના જ અંતઃકરણનો અંદર એ સ્થિત થઈ જાય છે. એ વાત અહીં આગળ કહેવામાં આવી છે. તો તમે 353 માટે વાંચો. विद्वान पुरुष इस प्रकार सत और असत का विभाग करके अपनी ज्ञान दृष्टि से तत्व का निश्चय करके और अखंड बोध स्वरूप आत्मा को जानकर असत्य पदार्थों से मुक्त होकर स्वयं ही शांत हो जाता है। भावार्थ, जब तक मनुष्य संसार के असत पदार्थों को सत्य मानकर उस पर मिथ्या अहंकार करके उनको मैं का स्वरूप मानता रहेगा, तब तक वह कभी शांत नहीं हो सकता, क्योंकि यह मिथ्या पदार्थ ही विक्षेप उत्पन्न करते हैं। इसीलिए विद्वान पुरुष को सत्य एवं असत क्या है इसको जानकर असत का त्याग कर सत स्वरूप आत्मा को अपना स्वरूप मानकर ही वह शांत एवं आनंदित हो सकता है। अन्य कोई मार्ग नहीं है, यह ही उसकी मुक्ति है। सीताराम। તો આ 353 નંબરનો શ્લોક હતો. અને હવે અહીંથી પાછું વિષય ચેન્જ થાય છે. સમાધિ નિરૂપણ. સમાધિ કોને કહેવાય છે એની વાત હવે અહીંથી શરૂ થાય છે. અજ્ઞાન હૃદય ગ્રંથૈર નિશેષ વિલયસ્તદા સમાધિના વિકલ્પેન યદા યત યદા द्वैतात्मदर्शनम. अज्ञान रूप हृदय की ग्रंथि का सर्वथा नाश तो तभी होता है जब निर्विकल्प समाधि द्वारा अद्वैत आत्म स्वरूप का साक्षात्कार कर लिया जाता है. तो અહીં આગળ એમ કે છે કે અજ્ઞાન રૂપ જે હૃદયની ગ્રંથિ છે, આપણી અંદર જે અજ્ઞાન છે એનો સર્વથા નાશ તો જ થાય જ્યારે નિર્વિકલ્પ સમાધિ દ્વારા અદ્વૈત આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીએ ત્યારે. તો અહીં આગળ એમ કે છે કે નિર્વિકલ્પ સમાધિ. આ નિર્વિકલ્પ સમાધિ શું છે? નિર્વિકલ્પ સમાધિ એટલે મન જે છે, નિર્વિકલ્પ સમાધિ એ રીતે થાય કે માણસ પોતે પોતાની કર્મેન્દ્રિયોને પહેલી તો કંટ્રોલમાં નિયંત્રિત કરે, સંયમિત કરે કર્મેન્દ્રિયોને, પછી જ્ઞાનેન્દ્રિયોને સંયમિત કરે મન વડે. અને જ્ઞાનેન્દ્રિયો જ્યારે પોતે અંદરની સાઈડે ખોલે એ રીતે બધું જ જ્ઞાનેન્દ્રિયોનું કર્મ છે એ બંધ કરી દેવામાં આવે પહેલું તો. અને એની અંદર આંખ બંધ કરી દેવામાં આવે, કાનથી કઈ સાંભળવાનું નહીં, મોંથી બોલવાનું નહીં, એ કર્મેન્દ્રિયોનું રસ લેવાનો નહીં, ગંધ નહીં લેવાની, કઈ નહીં. અને જ્ઞાનેન્દ્રિયોને સંયમિત કર્યા પછી મનનો સંયમ કરવાનો છે. અને મનનો સંયમ, આ જ્ઞાનેન્દ્રિયો તો બંધ થઈ જાય છે. આંખ બંધ કરો, સાંભળવાનું બંધ કરો, ઓરડામાં એક જગ્યાએ બેસી જાઓ સીધા સ્થિર, અને નાસિકાગ્ર દ્રષ્ટિ કરી આંખો અડધી ખુલ્લી રાખી અને માણસ બેસે તો ખરો, પણ એનું મન બેસતું નથી સીધું. મન શાંતિથી બેસતું નથી. મન વિચાર કર્યા કરે છે, મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. તો મનના જે વિચારો છે તેને પણ બંધ કરી દેવાના. મન પણ કઈ વિચારે નહીં, ના સંકલ્પ કરે ના વિકલ્પ કરે, એને નિર્વિકલ્પ. એટલે મનને પણ નિર્વિકલ્પ અવસ્થામાં મૂકી અને મન પણ વિચાર કરવાનું બંધ કરી દે, મન પણ મૌન થઈ જાય.
અને ત્યાર પછી મન જ્યારે મૌન થઈ જાય ત્યારે મન શું કરે? પછી મન આત્માની તરફ દ્રષ્ટિ કરે, આત્મા વિશે જુએ, અને એ રીતે એ પોતાના આત્માને આલિંગન કરવા ઇન્ટ્રોવર્ટ થાય છે. મન ઇન્ટ્રોવર્ટ થાય અને બધું બંધ હોય એટલે પેલો આત્મા જે છે એ આત્મા તરત જ હૃદયમાં જવા માટેની તૈયારી કરી દે છે. એટલે કે માણસ આત્મા જેવો હૃદયમાં જાય છે એવો માણસ ઊંઘી જાય છે સુષુપ્તિ અવસ્થામાં. પણ સુષુપ્તિમાં જવા નથી દેવાનો આત્માને, અને આત્માને જાગૃત રાખી અને આ અવસ્થામાં રહેવાનું. જ્યારે આ એટલે નાસિકાગ્ર તરફ દ્રષ્ટિ કરવાની છે. આંખો અડધી ખુલ્લી રાખે છે. આંખો અડધી ખુલ્લી રાખે છે સમાધિ સમયે, ત્યારે અડધી ખુલ્લી આંખોમાં એની જાગૃતતા રહે છે. એ જાગ્રત રહે છે તે વખતે. અને એ જાગ્રત અવસ્થામાં પણ મનનો સંયમ કરી તે સમયે એવી એક અવસ્થા આવે છે કે જેમાં એ પોતાના આત્માને એ અનુભવી શકે છે. એ આત્માનો જે અનુભવ થાય છે એ જ આત્માનો સાક્ષાત્કાર. અને આ આત્મા કેવો છે? અદ્વૈત છે. એ બે નથી, એક જ છે. તો એવી રીતે જ્યારે, અને એક છે એટલે પેલા આમ તો કહેવાય છે કે બે પક્ષી કહીએ છે ને, આત્મા પણ છે ને પરમાત્મા પણ છે. તો એ પેલો આત્મા અને પરમાત્મા એ બંને એક જ છે. અને એ બંને એકત્ર થઈને અદ્વૈત અનુભવ જે કરે છે એનું નામ આત્મ સાક્ષાત્કાર. કે પેલું પરમાત્મા તત્વ જે છે એ પણ એની જોડે જોડાય છે તે સમયે, ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે. અને આત્મ સાક્ષાત્કાર તો જ થાય જો અંતઃકરણની અંદરની વિષય વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ હોય તો, અને વિશુદ્ધ ચિત્ત બનેલું હોય તો જ આ પરિસ્થિતિ ઊભી થાય છે. બાકી માણસ પ્રયત્ન કરે છે પણ એ બનતું નથી. ખ્યાલ આવ્યો? એટલે અંતઃકરણની શુદ્ધિ એ પ્રથમ વસ્તુ છે. અને એ અંતઃકરણની શુદ્ધિ જેવી થાય છે એની સાથે જ અજ્ઞાન જે છે એ નષ્ટ પામે છે. કેમ? કારણ કે હવે વિશુદ્ધ આત્માને પેલું પરમાત્મા તત્વની જોડે જોડાણ થઈ ગયું, અને એને જાણી લીધું કે હું આત્મા જ છું, જે વિશુદ્ધ ચિત્કણ આત્મા છું. એ તો આ પેલું પરમાત્મા તત્વ પક્ષી જેવું જ હું છું. હું અને આ પરમાત્મા તત્વ પક્ષીમાં કોઈ ફેર નથી. એ એને ખ્યાલ આવી જાય છે તે સમયે. અને એનું જે અજ્ઞાન હતું કે હું જીવ છું, એ અજ્ઞાન પછી નાશ પામે છે. તો આ 354 વિશે મેં કહ્યું. હવે તમે વાંચો, પણ એ વાંચતા પહેલા 1 મિનિટ મને આપો. મારે એક વસ્તુ લેવા પેલા રૂમમાં જઈને લઈને આવો, પછી વાંચો. સીતારામ, વાંચો. समाधि निरूपण। अज्ञान रूप हृदय की ग्रंथि का सर्वथा नाश तो तभी होता है जब निर्विकल्प समाधि द्वारा अद्वैत आत्मस्वरूप का साक्षात्कार कर लिया जाता है। भावार्थ, जीवात्मा का स्वरूप अहंकार रूपी अज्ञान के कारण है, जिससे जीव स्वयं को ब्रह्म से भिन्न समझने लगता है।
इस ग्रंथि का छेदन तभी संभव है जब निर्विकल्प समाधि में आत्मा का प्रत्यक्ष अनुभव हो जाए, जिससे जीव आत्मा एवं ब्रह्म की एकता का ज्ञान प्रत्यक्ष हो जाता है। यही अद्वैत की स्थिति है, जिससे सारी भिन्नता मिट जाती है और जो अज्ञान के कारण थी। सीताराम। સીતારામ આગળ જોઈએ. त्वमहमिदमिति यं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मनद्वये निर्विशेषे प्रविलसति समाधावस्य सर्वो विकल्पो विलयनमुपगच्छेदद्वस्तु तत्त्वावृत्त्या. ફરીથી વાંચું. त्वमहमिदमिति यं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे प्रविलसति समाधावस्य सर्वो विकल्पो विलयनमुपगच्छेदद्वस्तु तत्त्वावृत्त्या. સીતારામ. અહીં આગળ એનું ટ્રાન્સલેશન કર્યું છે. अद्वितीय और निर्विशेष परमात्मा में बुद्धि के दोष से तू मैं यह ऐसी कल्पना होती है और वही संपूर्ण विकल्प समाधि में विघ्न रूप से स्फुरित होता है, किंतु तत्व वस्तु का यथावत ग्रहण होने से वह सब लीन हो जाता है. तो અહીં કહે છે કે અદ્વિતીય અને નિર્વિશેષ જે પરમાત્મા છે, જે આપણી અંદર ચિત્કણ સ્વરૂપે બેઠેલો છે આત્મા રૂપે, એની અંદર બુદ્ધિના દોષને કારણે કે આ તું ના હું, આ પેલો, એવી રીતે ખ્યાલ આવ્યો. વહ એટલે કે પેલો અને યહ એટલે આ પેલો, તું હું, તારું મારું, એ રીતે ખ્યાલ આવ્યો. એવી બધી કલ્પના કોણ કરે છે? આ બુદ્ધિ કરે છે. ખરેખર તો તુંય નથી ને હુંય નથી. એક જ જગતમાં એક જ આત્મા છે, પરમાત્મા એકલો જ છે. જીવાત્મા પણ નથી નથી નથી. આ જગત જે છે કેવલ અને કેવલ પરમાત્મા જ છે, સર્વત્ર એ જ વિચરી રહ્યો છે. આત્મા પણ નથી, કારણ કે આ શુદ્ધ બુદ્ધ આત્મ તત્વ છે એ તો પરમાત્માનો જ અંશ છે. અને આત્મા અને પરમાત્મા બંને એક જ છે. એટલે ખરેખર તો બે કોઈ છે જ નહીં, એકલો જ છે. પરમાત્મા જે સૌ પ્રથમ એકલા જ હતા અને અત્યારે આ જગત પ્રગટ થયું છે ત્યારે એકમાંથી અનેક થયા છે, પણ પોતાની અંદરથી જ બધા જીવોને કાઢ્યા અને પછી પ્રલય થશે ત્યારે બધા જીવોને પોતાની અંદર જ સમાવી લેશે. જેવી રીતે યજ્ઞની અંદર લાકડું સળગતું હોય ને એમાં એક અગરબત્તી અંદર અડાડી અને એનો અગ્નિ લઈ અને દીવો સળગાવીએ, પછી બીજો સળગાવીએ, ત્રીજો સળગાવીએ, એમ યજ્ઞમાંથી અનેક દીવા સળગાવીએ આપણે. એવી રીતે પરમાત્માની અંદરથી જ અનેક જીવો બહાર પડ્યા છે, જેમ દીવાની અંદર જેમ અગ્નિ છે તેમ. અને પછી એ જ બધા દીવાઓ
યજ્ઞ કુંડ ની અંદર નાખી દો તમે, ત્યારે પેલા અગ્નિ ને આ અગ્નિ બધું ભેગું થઈને એક જ અગ્નિ રહે. એ રીતે જગત જે છે એ જગત કેવલ અને કેવલ પરમાત્મામય જ છે. એમાં આત્મા પણ નથી, જીવ પણ નથી, જગત પણ નથી, કશું નથી, એક જ છે. જ્યારે એ એક જ છે, પ્રલય થયા પછી બધું સમેટી લે છે, અને તે સમયે પ્રકૃતિ પણ પુરુષની અંદર સમાઈ જાય છે, અને આ બધા જીવો જે છે એ જીવ બ્રહ્માની અંદર, ને બ્રહ્મા પણ પરમાત્માની અંદર વિલીન થઈ જાય, અને પરમાત્માના આત્માની અંદર બધા જીવ મળી જાય છે જ્યારે ભેગા, ત્યારે શું રહે છે? એ એક જ રહે છે. અને આ જગત પ્રગટ નતું થયું તે પહેલા પણ એ એકલા જ હતા. એટલે તું, હું, આ, પેલું, એ બધી કલ્પનાઓ બુદ્ધિની છે, સમયના કારણે છે. સમય પણ એ વખતે અસ્તિત્વમાં નથી આવતો. એ ટાઈમ જે છે ત્યારે કશું નથી. એટલે આ બધું પ્રગટ કોણે કર્યું છે? બુદ્ધિએ પ્રગટ કર્યું છે, કે આ દરેક જે છૂટો પડેલો જે આત્મા છે પરમાત્માથી નીકળેલો, એ ઇન્ડિવિજ્યુઅલ જીવ છે, ઇન્ડિવિજ્યુઅલ આત્મા છે. આ કલ્પના બુદ્ધિની છે. એ ઇન્ડિવિજ્યુઅલ જીવ છે એ પણ બુદ્ધિની કલ્પના છે. બુદ્ધિએ આ નક્કી કર્યું છે. આખી છે તો એક જ. હું પરમાત્મા જ છું, અને તમે પણ પરમાત્મા છો, ને સોંધી મહારાજ જે સાંભળે છે એ પણ પરમાત્મા જ છે. બધું એક જ પરમાત્મા તત્વ એક જ છે. એમાં હું નથી ને તું નથી. બે જ્યારે એક જ વ્યક્તિ, એક જ સિંગલ છે, તો પછી એમાં હું તું ક્યાં? બીજો છે જ નહીં. જ્યારે બીજાનું અસ્તિત્વ જ નથી, તો પછી એ એક જ છે, તો એ પછી એ શું કામ કે તું ને હું કોણ? અરે બંને એક જ છે, કોઈ નથી. એમ આ પરમાત્મા તત્વ એક જ સિંગલ એ વિલસી રહ્યું છે અનેક પ્રકારે. અને આ બધી જે કલ્પના છે બુદ્ધિની કલ્પના છે. અને આ જ સંપૂર્ણ વિકલ્પ, આજે બધો જગતનો પથારો છે, એ જ સમાધિની અંદર વિઘ્ન નાખ્યા કરે છે. આપણી સમાધિ જો લાગી હોય પરમાત્માની જોડે, આત્મા જોડાઈ ગયેલો હોય સમાધિ સમયે, તો એ સમયે આ જગત જે છે એ ઉપાધિ કરે છે, એ વિઘ્ન નાખે છે. એ જ અંદર બુદ્ધિ વડે અંદર વિચાર નાખે છે મનની અંદર, ના બીજું કોઈ છે, તું તો જુદો છું, તું પરમાત્માની થી જુદો છું, પરમાત્મા જુદો છે ને તું જુદો છું. આ વિઘ્ન આપે છે. પરંતુ જો તત્વ વસ્તુ, પરમાત્મા તત્વ, એને બરાબર પકડી રાખ્યું હોય આત્માએ, કે હું જે આત્મા છું એ પરમાત્મા તત્વનો ચિત્કણ છું, અંશ છું, અને મારામાં ને પરમાત્મા તત્વમાં કોઈ ફેર નથી, અને અમે બંને એક જ છે. આ વિચાર માણસ જ્યારે પકડી રાખે છે ત્યારે બધું એ પરમાત્માની અંદર લીન થઈ જાય છે. અને એ લીન થયેલો જે આત્મા છે પરમાત્માની અંદર, એ જોડાયેલો આત્મા, એ મુક્ત થયેલો આત્મા છે. ખ્યાલ આવ્યો? તો આ મેં તમને કહ્યું 355 માટે. હવે તમે તમારી ચોપડીમાં જે લખ્યું છે એ વાંચો. अद्वितीय और निर्विशेष परमात्मा में बुद्धि के दोष से तू मैं वह ऐसी कल्पना होती है, और वही संपूर्ण विकल्प समाधि में विघ्न रूप से स्फुरित होता है। किंतु तत्व वस्तु का यथावत ग्रहण होने से ये सब लीन हो जाता है। मैं, तू और वह
कि भिन्नता की प्रतीति केवल बुद्धि दोष के कारण उत्पन्न होती है, क्योंकि प्रकृति के आवरण के कारण आत्म तत्व का स्पष्ट ज्ञान नहीं होता। जब योगी समाधि में जाता है तो सर्वप्रथम ये तीनों विकल्प बाधा रूप में उसके सामने आते हैं, किंतु निरंतर समाधि में स्थिर रहने से वह आत्मा स्पष्ट हो जाती है एवं जीव आत्मा एवं प्रकृति का संपूर्ण भेद समाप्त होकर एक चैतन्य ब्रह्म ही शेष रह जाता है। यही अद्वैत की अवस्था है। अन्य सभी में लीन हो जाते हैं, अन्य सभी उसी में लीन हो जाता है। सीताराम। सीताराम। તો આગળ જઈએ. આ બધું સમાધિની વાત ચાલે છે. 356 નંબરનો શ્લોક. શાંતો દાંત પરમુ પરતઃ શાંતિયુક્ત સમાધિમ कुर्वन् नित्यं कलयति अति स्वस्य सर्वात्मभावम् तेना विद्यातिमिरजनितात् साधु दग्ध्वा विकल्पान् ब्रह्माकृत्या निवसति सुखं निष्क्रियो निर्विकल्प। योगी पुरुष चित्त की शांति, इंद्रिय निग्रह, विषयों से उपरति और क्षमा से युक्त होकर समाधि का निरंतर अभ्यास करता हुआ अपने सर्वात्म भाव का अनुभव करता है और उसके द्वारा अविद्या रूप अंधकार से उत्पन्न हुए समस्त विकल्पों का भली भांति ध्वंस करके निष्क्रिय और निर्विकल्प होकर आनंद पूर्वक ब्रह्माकार वृत्ति से रहता है। तो અહીંયા આગળ મુક્ત થયેલો જે પુરુષ છે એ મુક્ત થયેલા પુરુષ કેવી રીતે વિચરણ કરે છે એની વાત કરે છે। યોગી પુરુષ જે છે અહીં આગળ આ જે વાત છે એ મને એમ લાગે છે કે જે સુખદેવ પરમહંસ જે છે એ તો પોતે બ્રહ્મ સ્વરૂપ થયેલા છે, પ્રગટ થયા છે ત્યારથી છે, તો એમને જ લાગુ પડતું છે આ બધું। યોગી પુરુષ ચિત્તની શાંતિ, એનું ચિત્ત શાંત હોય છે યોગી પુરુષ, અને એ ઇન્દ્રિય નિગ્રહ કરેલો હોય છે, એની ઇન્દ્રિયો કઈ બહાર જતી નથી, કશામાં જતી નથી। એ ઇન્દ્રિયો શાંત પોતે મૂર્ત અવસ્થામાં બેસી રહે છે અને ઇન્દ્રિયો કશામાં ચરવા જતી નથી, અગોચર હોવાને કારણે વિષયોમાં ઉપરતી થાય છે, એટલે કે વિષયો પ્રત્યે ઉદાસીનતા, વૈરાગ્ય એક પ્રકારનો, અને ક્ષમાભાવ, બીજા જીવો પ્રત્યે ક્ષમાભાવ, આ રીતે થઈને પોતે સમાધિનો નિરંતર અભ્યાસ કરે છે। સમાધિની અંદર શું કરે છે? પોતાના આત્માને પરમાત્મા તત્વની સાથે અંદર જોડે છે, હૃદયમાં બંને બીજું પક્ષી છે એની જોડે જોડાણ કરે છે, એ સમાધિનો અભ્યાસ છે। આત્મા પરમાત્માની સાથે જોડાય છે અને જોડાઈ અને એની જોડે જ બેસી રહે છે, એ સમાધિ છે। એવો અભ્યાસ સમાધિનો કરતો યોગી
સર્વાત્મ ભાવનો અનુભવ કરે છે. સર્વાત્મ ભાવનો અનુભવ એટલે કે મારી અંદર જે આત્મા છે એ કિરીટંકર ની અંદર રહેલો આત્મા છે એ પણ હું જ છું. સંધી મહારાજ ની અંદર રહેલો આત્મા પણ હું જ છું. આજુબાજુ રહેલા વૃક્ષોની અંદર રહેલો આત્મા પણ હું જ છું. એટલે જ્યારે ભગવાન વેદવ્યાસ શુકદેવને બોલાવે છે કે પુત્ર પુત્ર ઉભો રે, તારા હજુ સંસ્કાર કર્યા નથી. તે સમયે એ તો બોલતા નથી, કારણ કે એમનો તો ઇન્દ્રિય નિગ્રહ છે. એટલે એમના બદલે વૃક્ષો જવાબ આપે છે. વૃક્ષ વાત બોલે છે, વૃક્ષને વાણી થાય છે. કારણ શું છે? સર્વાત્મ ભાવ બનેલો છે. મારો આત્મા અને જગતનો આત્મા એક થયેલો છે. આજુબાજુ રહેલા તમામ જીવોની અંદર એ આત્મા જોડાયેલો છે. સર્વાત્મા ભાવનો અનુભવ કરેલો છે. એટલે તો એવો અનુભવ કરે છે એ, અને એના દ્વારા શું કરે છે? અવિદ્યા રૂપી અંધકારથી ઉત્પન્ન થયેલા સમસ્ત વિકલ્પો છે એ વિકલ્પોનો ભલીભાંતિ ધ્વંસ કરે છે. એટલે કે કોઈ પણ પોતે નિષ્ક્રિય બની વિકલ્પો બધા જેવા મનની અંદર ઉભો થાય, કોઈ સંકલ્પ વિકલ્પ એનો નાશ કર્યા કરે છે. અને પોતે આત્મ સ્વરૂપની અંદર જ વિચરણ કર્યા કરે છે. અને એ રીતે એ વ્યક્તિ શું કેવું બને છે? નિષ્ક્રિય બને છે. કારણ કે નિષ્ક્રિય એટલા માટે બને છે કારણ કે કર્મેન્દ્રિયોનો પણ નિગ્રહ કરેલો છે. જ્ઞાનેન્દ્રિયોનો તો નિગ્રહ કરેલો જ છે, કર્મેન્દ્રિયનો પણ. હવે કર્મેન્દ્રિયોનો નિગ્રહ થઈ જાય એટલે કોઈ કર્મ થાય જ નહીં એનાથી. એટલે નિષ્ક્રિય બની જાય છે. અને નિર્વિકલ્પ મન પણ નિર્વિકલ્પ થઈ અને પછી આનંદપૂર્વક, કારણ કે પોતાના પરમાત્મ તત્વની જોડે જોડાયેલો એનો આત્મા જે આનંદ સ્વરૂપ છે, એ પોતે પણ આનંદપૂર્વક પછી કહે છે કે બ્રહ્માકાર વૃત્તિથી રહે છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ખબર પડી હશે. તો હવે વાંચો તમે 356 નંબરનો શ્લોક. योगी पुरुष चित्त की शांति, इंद्रिय निग्रह, विषय से उपरति और क्षमा से युक्त होकर समाधि का निरंतर अभ्यास करता हुआ अपने सर्वात्म भाव का अनुभव करता है और उसके द्वारा अविद्या रूप अंधकार से उत्पन्न हुए समस्त विकल्पों का भली भांति ध्वंस करके निष्क्रिय और निर्विकल्प होकर आनंद पूर्वक ब्रह्माकार वृत्ति से रहता है। भावार्थ, आत्मा एक ही है जो सभी में समान रूप से व्याप्त है। प्रत्येक मनुष्य में भिन्न भिन्न आत्माएं नहीं है तथा आत्मा ही ब्रह्म है। इसकी अनुभूति योगी को समाधि अवस्था में होती है तथा इसका निरंतर अभ्यास करते रहने से यह भावना दृढ़ हो जाती है, अन्यथा बुद्धि फिर उनमें भिन्नता देखने लगती है। निरंतर अभ्यास से ही यह अविद्या दूर होती है, जिससे समस्त विकल्प नष्ट हो जाते हैं तथा योगी निर्विकल्प होकर ब्रह्म भाव में ही लीन रहकर ब्रह्म स्वरूप ही हो जाता है। सीताराम। અહીંયા આગળ જે કહ્યું કે યોગી પુરુષ ચિત્ત કી શાંતિ, ઇન્દ્રિય નિગ્રહ,
विषयों से उपरती और क्षमा से युक्त होकर ये बेथी माया ने दूर राखे छे क्षमा That's करीने right. બરાબર. અને યા એટલે એટલે એક જાતનું બખ્તર પહેરી લીધું છે યા અને કહે છે કે લીવ મી અલોન આઈ એમ એક વિથ સચ્ચિદાનંદ રાઈટ યા યા અને પછી અહીંયા આગળ બીજું શું લખ્યું છે કે નિરંતર અભ્યાસ से ही अविद्या दूर रखता है એટલે સાવધાન રહેવું પડે બરોબર નિરંતર નિરંતર યા નિરંતર શબ્દ છે એ બહુ હા. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. અને અહીંયા આગળ સુખદેવનું ઉદાહરણ બરોબર પાકું છે રાઈટ યા યા આગળ જઈએ. યા સમાહિતાયે પ્રવિલાપ્ય બાહ્યમ શ્રોત્રાદિચેતઃ સ્વમહં ચિદાત્મનિ તૈવ મુક્તા ભવપાશબંધૈર નાન્યે તુ પારોક્ષ કથાभिधायिनः. जो लोग श्रोत्र आदि इंद्रिय वर्ग तथा चित्त और अहंकार इन बाह्य वस्तुओं को आत्मा में लीन करके समाधि में स्थित होते हैं वे ही संसार बंधन से मुक्त हैं. जो केवल परोक्ष ब्रह्म ज्ञान की बातें बनाते रहते हैं वे कभी मुक्त नहीं हो सकते. आ तो आपनी ज बात करी. કે તમે બંને જણા આ વાતો કરો છો પણ ઠેકાણું નહીં તમારા That's right. આપણી જ વાત કરી દીધી. સાદા ધડા ફડાક દઈને એક લપડા ખાલી દીધી બેવને. એટલે ડોંગરી મહારાજ કહેતા હતા ને ઘડીએ ઘડીએ સુખદેવજી સાવધાન કરે છે તો કઈ કે છે કે જે લોકો કાન વગેરે કાન આંખ આ બધા શ્રોત્ર આદિ ઇન્દ્રિય વર્ગ એટલે કે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ચિત્ત અને અહંકાર આ બધી બાહ્ય વસ્તુઓ છે. જોયું ચોખ્ખું લખ્યું છે. આ બધાને શામાં લીન કરવાના છે? આત્મામાં લીન કરવાના છે. એટલે કે એનો એકેયનો ઉપયોગ કરવાનો નથી અને એવી રીતે તમારે વર્તવાનું કે જેથી આ કશું આપણી જોડે નથી. મને કાન પણ નથી, મને આંખ પણ નથી, મને નાક પણ નથી, જીભ પણ નથી, પગ નથી, હાથ નથી. આ રીતે એકદમ ઠૂંઠ થયેલું જે શરીર છે એકદમ હાલ્યા ચાલ્યા વગર કાં તો તમે છતાં પાઠ સુઈ જાઓ જણ મરણ પથારીએ સુઈ ગયા હોય એ રીતે અને બધું જ સહેજ પણ શરીર હલાવવાનું નહીં અને એ રીતે તમે તમારી જાતને વોચ કરો પહેલા તો અને ધીમે 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 કરી અને મનને બંધ કરી દો. ઇન્દ્રિય વિચારો ના કરે, મન વિચાર ના કરે અને બુદ્ધિ પણ વિચાર ના કરે. અને એ જયારે પરિસ્થિતિ આવશે ત્યાર તો ઊંઘ જ આવી જશે એકચ્યુઅલી તો. કારણ કે સીધો આત્મા શું કરે છે? પરમાત્માને મળવા ચાલ્યો જાય છે. જયારે આપણી ઇન્દ્રિયો બધી બંધ કરીએ છે ને ત્યારે આત્મા એ હૃદયમાં જાય છે અને હૃદયમાં પરમાત્મા જે બીજું પક્ષી બેઠું છે એની જોડે બેસી અને એને આલિંગન આપે છે. એ આલિંગન આપે છે અને સુખ પ્રાપ્ત કરે છે આત્મા આપણો. પરંતુ એ જાગ્રત નથી હોતા એટલે એને આપણે માણી શકતા નથી, એનો અનુભવ કરતા નથી.
પણ માણસ જો જાગૃત રહે એ સમયે, આ બધું બંધ રાખીને જો જાગૃત થવા રહેવાનો પ્રયત્ન કરે અને જાગૃત રહે તો એ સમાધિમાં જતો રહે છે. ખ્યાલ આવ્યો? સમાધિમાં સ્થિત થયેલો હોય છે. એવો સમાધિમાં સ્થિત થયેલો છે એ જ સંસાર બંધનથી મુક્ત છે, એમ કે છે કે જેણે આ બધું જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો અને ચિત્ત, અહંકાર આ બધાને આત્માની અંદર લીન કરી દીધા હોય એ જ વ્યક્તિ કે છે કે સંસાર બંધનથી મુક્ત છે. જાગૃત અવસ્થાની અંદર પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને માણસ જો અહંકારથી અહંકારને પણ ઓગાળી ચિત્તને લીન કરી અને પોતે આત્માના વિચારોમાં, આત્માની સ્થિતિની અંદર જ્યારે વિચરતો હોય છે, પોતે પરબ્રહ્મ પરમાત્મા ચિત્તનું સ્વરૂપ છે એમ વિચારે છે, ત્યારે એ માણસ મુક્ત અવસ્થામાં આવી જાય છે એ સમયે, અને મુક્ત થઈ પણ શકે છે. પણ કે છે કે જે કેવલ પરોક્ષ બ્રહ્મ જ્ઞાનની, પરોક્ષ, પેલું તો પ્રત્યક્ષ ચાલે છે અને આ તો પરોક્ષ બ્રહ્મ, કશું એને આપણે સમાધિ જોઈ નથી, સમાધિને અનુભવી પણ નથી, અને બધી પરોક્ષ વાતો કરીએ છીએ. આપણે જે કરીએ છીએ આ બધી વાતો એ પરોક્ષ બ્રહ્મ જ્ઞાનની વાત છે. કે છે કે આવા પરોક્ષ બ્રહ્મ જ્ઞાનની વાતો જે બનાયા કરે છે એ ક્યારેય મુક્ત થઈ નથી શકતા, એમ કે છે લો. એટલે વાતો કરવાથી નહીં બને એમ, બેઝિકલી એને તમારે એપ્લિકેશનમાં મૂકવું પડે. એ વાત અહીં મેન કહેવામાં આવી છે. તો તમે 357 નું વાંચો. મને પેલા એ વિચાર આવ્યો તો હું કહું કે આ સમજો એ કહી દઉં પેલા. બોલો. લખા છે कि जो लोग श्रोत्रादि इंद्रिय वर्ग तथा चित्त और अहंकार इन बाह्य वस्तुओं को आत्मा में लीन करके समाधि में स्थित होते हैं, આનું કેવું એમ છે તો મારું એવું સમજ સંભળાતું નથી. સીતારામ. સીતારામ, ના સંભળાયું? કશું નહીં સંભળાયું. બાકી તો ચાલુ છે. ના પણ તમે ફરી બોલો. સાંભળ્યું જ નથી. સંભળાય છે? જો લોગ શ્રોત્રાદિ ઇન્દ્રિય વર્ગ એ તો તમે એ વાંચ્યું, એ તો સાંભળ્યું. તમે તમારું કઈ કહેતા હતા એ નહીં સંભળાયું. આ જે લીટી છે, પહેલી બે લીટી, એમાં એને કહ્યું કે चित्त और अहंकार इन बाह्य वस्तुओं को आत्मा में लीन करके, એટલે પ્રલયની વાત થઈ. પ્રલય થયો એક જાતનો. પ્રલય નહીં, પણ એક પ્રકારનો પ્રલય છે. એ પ્રોસેસ તો થઈ, રાઈટ? પ્રલયની પ્રોસેસ થઈ પર્સનલ. જુઓ, પ્રલય 4 પ્રકારના છે. એ 4 પ્રકારના પ્રલયમાં એક પ્રકારનો પ્રલય જે છે એ આ પ્રોસેસ છે. બીજા 4 તમે 4 કયા અમે પહેલી વખત સાંભળ્યું, પણ હું એમ કઉ છું કે મને એવું લાગ્યું એટલે મેં અહીં લખી દીધું પર્સનલ પ્રલય યોગીનો. હવે તમે લખ્યું છે. ના હું ભૂલી ના જઉં એટલા માટે. કદાચ ભૂલી બી જવું તમે બોલતા હતા તે વખતે. હા, પણ સાંભળો કે તમે જે મેં કહ્યું ને કે 4 પ્રકારના પ્રલય, એટલે તમારું જે માઇન્ડ ગયું છે જે દિશામાં,
એ દિશા બરાબર પકડેલી છે, ખાલી તમને ખબર નથી કે 4 પ્રકારના પ્રલય છે, એમાંનો આ એક પ્રલય છે. બાકી તમે તત્વ બરાબર પકડ્યું, એમ મારું કહેવું છે. કે પ્રલયની જ વાત છે આ 4 પ્રકારના જે પ્રલય છે એની વાત છે. અને એ વિશે હું તમને કહું કઈ જગ્યાએ છે. 4 પ્રકારના પ્રલય, 14 નહીં પણ 12મા સ્કંદમાં 7મા અધ્યાયમાં છે આ. 12મા પહેલો પ્રલય કયો એ હું તમને કહું. નૈમિત્તિક પ્રલય. નૈમિત્તિક પ્રલય એટલે શું? બ્રહ્માની રાત્રિ થાય ત્યારે બ્રહ્મા હુઈ જાય, એ નૈમિત્તિક પ્રલય છે. એટલે બ્રહ્માની દિવસ અને રાત્રિ જે થાય છે એ નૈમિત્તિક પ્રલય કહેવાય. આપણે શ્લોક નંબર કયો છે? શ્લોક 12મા અધ્યાયના 12મા શ્લોકમાં 12મા અધ્યાયમાં 4થા અધ્યાયનો 2જો, 3જો ને 4થો શ્લોક. 12, 4 12, 4, 2, 3 ને 4 એમ 2 થી 4. ઓકે. પછી પ્રાકૃતિક પ્રલય. પ્રાકૃતિક પ્રલય એટલે કે બ્રહ્માની આયુષ્ય પૂરી થઈ જાય અને બ્રહ્મા જ્યારે મરી જાય ત્યારે મહત્તત્વ, અહંકાર, પ્રકૃતિ અને આ બધું જે છે એનો બધો લય થાય. મૂળ પ્રકૃતિમાં આ બધો લય થાય એ વસ્તુ. એટલે પેલો પર્સનલ હતો, આ વૈશ્વિક છે. પેલો બ્રહ્મા સુઈ જાય છે એનો પ્રલય છે. ઓકે, યા. અને આ બ્રહ્મા મરી જાય ત્યારે પ્રલય છે. ઓકે, યા. ઓકે. હવે જે 3જા નંબરનો પ્રલય છે એ તમે જે હમણાં વિચાર્યું એમાંનો છે. એનું નામ છે આત્યંતિક પ્રલય. એની અંદર જીવ જ્યારે શુદ્ધાત્મા બની માયાથી મુક્ત થઈને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને લીન થાય છે એને આત્યંતિક પ્રલય કહે. બરાબર? ઓકે. એ 12, 4, 23 થી 34 ની અંદર છે બધું. પછી નિત્ય પ્રલય છે. નિત્ય પ્રલયમાં શું છે? દરેક પ્રકારના પ્રાણીઓ રોજ પેદા થાય છે અને મૃત્યુ પામે છે. એટલે હું મરી જાઉં એ નિત્ય પ્રલય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ મરી જાય છે એ એનો નિત્ય પ્રલય છે. ખ્યાલ આવ્યો? ઓકે, યા. ઓલરાઈટ. આ 4 પ્રકારના પ્રલય. હવે તમે જે હમણાં વિચારતા હતા અને આ જે છે એ આત્યંતિક પ્રલયની વાત છે. ઓકે. હવે તમે વાંચો. जो लोग श्रोत्रादि इंद्रिय वर्ग तथा चित्त और अहंकार इन बाह्य वस्तुओं को आत्मा में लीन करके समाधि में स्थित होते हैं वे ही संसार बंधन से मुक्त है. जो केवल परोक्ष ब्रह्म ज्ञान की बातें बनाते रहते हैं वे कभी मुक्त नहीं हो सकते. भावार्थ वांचू छू. जो व्यक्ति केवल शास्त्रों का अध्ययन करके मैं ब्रह्म हूँ, मैं आत्मा हूँ, मेरा किसी से कोई मोह नहीं, सब माया है आदि बातें दोहराते रहते हैं वे कभी मुक्त नहीं हो सकते. मुक्ति के लिए सभी बाह्य अनात्म पदार्थों का आत्मा में लय करना होता है जिससे उनका स्वरूप ही लुप्त हो जाता है.
तथा केवल आत्मा ही शेष रह जाता है। वह कार्य समाधि की स्थिति में ही होता है, अन्य किसी प्रकार से संभव नहीं है। समाधि स्थिति। सीताराम। सीताराम। આગળ જોઈએ 358 નંબરનો શ્લોક. उपाधि भेदात् स्वयमेव विद्यते चोपाद्य पोहे स्वयमेव केवलः तस्मादुपाधैर्विलयाय विद्वान् वसेत् सदा कल्प समाधि निष्ठ्या. उपाधि भेद के भेद से ही आत्मा में भेद की प्रतीति होती है और उपाधि का लय हो जाने पर वह केवल स्वयं ही रह जाता है. इसीलिए उपाधि का लय करने के लिए विचारवान पुरुष सदा सर्वदा निर्विकल्प समाधि में होकर रहे. તો અહીં એમ કે છે કે ઉપાધિના ભેદથી જ કે છે કે આત્મામાં ભેદની પ્રતીતિ થાય છે. આપણને ઉપાધિ બધી મળેલી છે. કઈ ઉપાધિ? હું દેહ છું, હું જીવિત છું, હું પુરુષ છું, હું પતિ છું, હું બાપ છું, હું કોકનો છોકરો છું, હું કોઈનો મિત્ર છું. આ બધી ઉપાધિઓ છે. હું એન્જિનિયર છું. આ બધી ઉપાધિ છે. એ ઉપાધિ આપણે મનમાં રાખીએ છીએ અને એ બધી ઉપાધિઓ આ જગતે જ આપણને આપી છે. જગતે આપણને કહ્યું કે તું આ છે, તું આ છે, તું આ છે, અને આપણે એને માની લીધું. અને એ ભેદ ભેદ કે ભાઈ હું બ્રાહ્મણ છું, પેલા છે એ ક્ષત્રિય છે, પેલા છે એ શૂદ્ર છે, આપણે ગૃહસ્થ છીએ, આ તો સંન્યાસી છે. એટલે એ ભેદ જે છે એ ઉપાધિના ભેદ છે. પેલા સ્વામીજીએ લાલ કપડા પહેર્યા છે એ એની ઉપાધિ છે સંન્યાસીની. એમણે ઉપાધિ ગ્રહણ કરી. કઈ ઉપાધિ? કે સંન્યાસી છે એ ઉપાધિ. આપણી ઉપાધિ ગૃહસ્થ છે એ ઉપાધિ. એટલે ઉપાધિના કારણે આત્મામાં ભેદની પ્રતીતિ છે. એના કારણે મને એમ થાય છે કે હું જુદો, હું લંબર્ટનમાં રહેનારો અને આ ઓવરબ્રિજમાં રહેનારા છે. એ બે વચ્ચે ભેદ કરી દીધો છે. આત્માનો ભેદ જે આત્મામાં ભેદ છે થાય છે, ભેદ જે જણાય છે મારા અને તમારા આત્મા વચ્ચે, એ ભેદ કોણે કર્યો છે? આ બધી તમને જે ઉપાધિ મળી છે એ તમારી, અને મને મળી છે મારી ઉપાધિ મારી જોડે. એ આપણે બંને એકબીજાની ઉપાધિઓ પોતપોતાની રીતે જાણી પોતાની ઉપાધિ ને સમજી અને સામેવાળાની ઉપાધિમાં ભેદ માનીએ એટલે પેલો આત્માનો જે અભેદ છે એ આપણને દેખાતો નથી. એને બદલે આપણને ઉપાધિનો ભેદ જ જણાયા કરે છે. ખ્યાલ આવ્યો તમને? બે બહુરૂપીઓ છે. હા, બસ. હવે આ ઉપાધિનો લય થઈ જાય, ઉપાધિનો લય થઈ જાય એટલે હું ટોટલી આ સંસારમાંથી નીકળી જાઉં અને બીજો કોઈ નીકળી ગયો છે એ પણ એ નીકળી ગયો એટલે પછી હું એમ વિચારું કે મારે કોઈ ધર્મ પણ નથી અને મારે કોઈ આશ્રમ નથી, હું સંન્યાસી પણ નથી અને બ્રહ્મચારી એ નથી ને ગૃહસ્થ નથી, કોઈ નથી, અને મારે દેહ પણ નથી એમ વિચારું. એવી રીતે બીજો વિચાર તો હોય એ એવો એના જેવો મળ્યો હોય કે એને દેહ નથી. એમ જ્યારે મારે દેહ નથી, મારે કોઈ આશ્રમ નથી, મારે કોઈ જાતિ નથી, મારે કોઈ શરીર નથી, મારે કઈ ખાવાનું નથી, મારે પીવાનું નથી. ખ્યાલ આવ્યો? એટલે પછી તો એને શું રહી જાય છે? કેવલ
મારું અસ્તિત્વ જ રહ્યું છે, એ હું કોણ છું? આત્મા છું. એટલે આ ઉપાધિનો લય કરે છે એટલે કેવલ સ્વયં ही रह जाता है. સ્વયં નો અર્થ જ આત્મા, ત્યાં આગળ આત્મા સમજવાનું છે. કેવલ આત્મા જ રહી જાય છે. એટલે આ રીતે ઉપાધિનો લય કરવા માટે વિચાર કરવાનો, અને વિચારવાન પુરુષ જે છે તે સર્વદા નિર્વિકલ્પ સમાધિમાં જ સ્થિત રહે. પછી એ બીજા કોઈ વિચારો કરે નહીં. મૌન થઈ જાય, મનનું મૌન, વાણીનું ની વાત નથી. વાણી તો પહેલું આવી જ જાય, પછી મૌનનું આવે, પણ મનનું મૌન હતાઈ જાય. એટલે કોઈ વિચાર પણ ના કરે, વિચારે ના કરે, એને કોઈ વિષયોનો વિચાર ના હોય, એને જ્ઞાનેન્દ્રિયોના વિચારો ના હોય, એને મનના અંદર કોઈ વિચાર ના આવે, એને પોતાની ઉપાધિઓના પણ વિચાર ના હોય, હું દેહ છું એ પણ એને ખબર ના હોય. એવી જ્યારે અવસ્થા છે ત્યારે કેવલ આત્માની અંદર વિચરણ કરે છે. આત્મનિષ્ઠ થયેલો વ્યક્તિ છે, બ્રહ્મનિષ્ઠ થયેલો વ્યક્તિ છે, એ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થયેલો છે. તમને ખ્યાલ આવ્યો હવે? या સારું, તો તમે तो વાંચો. वाचू या उपाधि के भेद से ही आत्मा में भेद की प्रतीति होती है और उपाधि का लय हो जाने पर वह केवल स्वयं ही रह जाता है. इसलिए उपाधि का लय करने के लिए विचारवान पुरुष सदा निर्विकल्प समाधि में स्थित होकर रहे. भावार्थ, जिस प्रकार एक ही स्वर्ण के विभिन्न आभूषण बनते हैं, उसी प्रकार एक ही आत्मा मन बुद्धि चित्त अहंकार शरीर आदि विभिन्न रूपों में अभिव्यक्त हुआ है, जो उसकी विभिन्न उपाधियों मात्र है, किंतु इनके मूल में वह आत्मा ही है, जिनके विभिन्न कार्यों के अनुसार इनके विभिन्न नाम दिए गए हैं. इन्हीं से ऐसी भ्रांति होती है कि वह ब्रह्म आत्मा जीव सृष्टि आदि भिन्न भिन्न है. जब समाधि अवस्था में इन सब का लय हो जाता है तो केवल वही एक आत्म तत्व शेष रह जाता है, जो इन सब का कारण है एवं वही सत्य तत्व है. मिथ्या का ही लय होता है, सत्य का किसी में लय नहीं होता. इसीलिए ज्ञान की साधना करने वाले व्यक्ति को इसके लय के लिए सदा ही निर्विकल्प समाधि में स्थित रहना चाहिए. फरी एक वक्त वाचो. વાંચો. जिस प्रकार एक ही स्वर्ण के विभिन्न आभूषण बनते हैं, उसी प्रकार एक ही आत्मा मन बुद्धि चित्त अहंकार शरीर आदि विभिन्न रूपों में अभिव्यक्त हुआ है, जो उसकी विभिन्न उपाधियां मात्र है, किंतु इनके मूल में वह आत्मा ही है. विभिन्न कार्यों के अनुसार इनके विभिन्न नाम दिए गए हैं. इन्हीं से ऐसी भ्रांति होती है कि ब्रह्म आत्मा जीव सृष्टि आदि भिन्न भिन्न है. जब समाधि अवस्था में इन सब का लय हो जाता है तो केवल वही एक आत्म तत्व शेष रह जाता है, जो इन सब का कारण है एवं वही सत्य तत्व है. मिथ्या का ही लय होता है, सत्य का किसी में लय नहीं होता. इसीलिए ज्ञान की साधना करने वाले व्यक्ति को इसके लिए ही सदा निर्विकल्प समाधि में स्थित रहना चाहिए.
मिथ्या का ही लय होता है, सत्य का कभी नहीं। સીતારામ. सीताराम। તો આ જે ઉપાધિ, જ્યારે ઉપાધિનો જે ભેદ છે, એ ઉપાધિનો જ્યારે માણસ લય કરે છે ને, ત્યાં તો એ પછી કપડા બપડા બધું કાઢી નાખે છે. એને કપડા પણ એને ખબર, કાઢતો નથી, પણ કપડા નીકળી જાય, પડી જાય તો એને ખ્યાલ હોતો નથી. અને પછી એ પોતે મનુષ્ય છે એ ઉપાધિ પણ ત્યાગી દે છે. અને એવી ઉપાધિ ત્યાગી દે ત્યારે પશુવત પોતે રહે. પશુવત રહે. પશુઓ જેમ નગ્ન ફરે ને ઉભા ઉભા પેશાબ કરે ને, એ જ રીતે જે વર્તે ને, એ દશામાં આવી જાય. કારણ કે ઉપાધિનો ટોટલી લય થઈ ગયો છે. એટલે એને તો આ દેહ જે છે એ એનું વસ્ત્ર તરીકે, દેહ વસ્ત્ર તરીકે જ છે ખરેખર. અને વસ્ત્ર તરીકે છે ત્યારે એ દેહને પોતાનો માનતો નથી. પોતે તો આત્મા છે એમ જ સમજે છે. એને પોતે પોતાના આત્માને જ આત્મા સમજે છે. દેહને એને પછી એને ખબર જ નથી કે મારે દેહ છે, મારે દેહ છે, એ પણ ભૂલી જાય છે માણસ. એનો પણ લય, એ ઉપાધિનો પણ લય થઈ જાય. એટલે જે, અને એ કહેવા દો મને કે પશુવત થઈ જાય છે, પણ પશુઓને પણ એ પોતાના દેહની તો ખબર હોય છે ને. તમે આમ હાથ કરો, માખ કેવી ઉડી જાય છે. એને ખબર આવે કોક મારી પર આક્રમણ કરવા આવ્યું એટલે તરત ઉડી જાય છે, કારણ કે એને પોતાનો દેહ બચાવવો છે. એટલે પશુ પક્ષી જે બીજા પ્રાણીઓ છે એમને પણ પોતાના દેહની ઉપાધિનો તો ખ્યાલ છે દરેકને. અહીં તો દેહની ઉપાધિ પણ લય કરી દે છે. તમને ખ્યાલ આવ્યો કે એ પશુ કરતા પણ વધારે આગળ. પછી એને એ પોતે હરકતા કોયલા કે દાવાગ્નિ થયો હોય એની અંદર પણ ચાલી જાય, કારણ કે એને ખબર જ નથી કે એને દેહ છે. ખ્યાલ આવ્યો? તો આ ઉપાધિ લઈને વાત કરી હતી અહીંયા આગળ 358. આગળ જઈએ. અહીંયા આગળ ચૈતન્ય મહાપ્રભુને યાદ કરી શકાય? ના, આ થોડીક બહુ એકદમ બહુ એક જ્ઞાનની બહુ એકદમ ટોપ લેવલની અવસ્થા છે. એની અંદર શ્રીમદ ભાગવતમાં અવધૂતનું એક વર્ણન છે, અને બીજું એક વર્ણન છે પેલું ઋષભદેવનું. એ બે વર્ણન અહીંયા આગળ કામ લાગે એવા છે. અને ત્રીજું એક વર્ણન છે પાંડવો જ્યારે પોતે બધું જે સમાધિ, અરે પેલા એમાં હિમાલય શરીર ગાળવા નીકળી જાય છે ને સ્વદેહ સ્વર્ગમાં જવા, એ અવસ્થામાં યુધિષ્ઠિરની જે અવસ્થા છે તે આ ઉપાધિનો લય કરેલી એ અવસ્થાનું વર્ણન છે મહાભારત. અને મને લાગે છે કે થોડુંક જરાક 1-2 શ્લોક જેટલું વર્ણન ભાગવતમાં છે યુધિષ્ઠિરનું. આ વર્ણન પહેલા સ્કંદમાં છે. આપણે જયારે શું કહેવાય, શું પેલાનું નામ શું કહેવાય, પ્રશ્ન પૂછતા હતા? પ્રશ્ન પૂછતા સુખદેવ? ના, બધા પાંડવોને યક્ષ પ્રશ્ન પૂછે છે તે વખતે. યક્ષ પ્રશ્ન પૂછે છે, તેનું શું? એ કન્ડિશન કહો છો યુધિષ્ઠિરની? ના, નહીં, ના, એ નહીં. મહાભારતનું યુદ્ધ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં પધાર્યા, ત્યાર પછી સમાચાર મળ્યા પછી યુધિષ્ઠિરે નક્કી કર્યું કે હવે મારે સ્વર્ગારોહણ કરવું છે.
અને એ પોતે પછી હિમ ગાળવા નીકળી પડ્યા. પોતાનું શરીર જે અવસ્થામાં લઈને રાજ જે બધું છોડી દે છે. પરીક્ષિત સોંપ્યા પછી પરીક્ષિતને રાજા બનાવીને પછી નીકળ્યા એ વર્ણન. Okay. Sitaram. Yeah. 59 35 સતી સક્તો નરો યાતિ સદભાવમ એકનિષ્ઠયા કીટકો ભ્રમરમ ધ્યાયન भ्रमरत्वाय कल्पते। एकाग्र चित्त से निरंतर सत्स्वरूप में ब्रह्म में स्थित रहने से मनुष्य ब्रह्म स्वरूप हो जाता है। जैसे भ्रमर का भय पूर्वक ध्यान करते करते कीड़ा भ्रमर स्वरूप ही हो जाता है। तो અહીંયા આગળ જે પેલો રેશમનો કીડો જે છે એ કીડો એને પેલું કોશેટો બનાવી દે છે આજુબાજુ, પોતાની આજુબાજુ એનો જ અંદરથી લાળ પડેલી જે છે એનાથી એનું કવચ બની જાય છે. અને જે એની માં પતંગિયું જે છે એ ભમરો, એની માં ને એનો બાપ એ ગુંગ 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 કરતો કરતો એ પેલો કોશેટો છે ને એની ઉપર ચાંચ વડે પ્રહાર કર્યા કરે દર વખત. એ એને જોયેલો છે કે મારી માં જે છે એ, કારણ કે એ જયારે કીડો હતો ત્યારે એને બીજા આજુબાજુ કોશેટા છે ને એની ઉપર પ્રહાર કરતો જોયો છે. અને પોતાની ઉપર પણ કોશેટો બની રહ્યો છે એ પણ એને કીડાએ જોયો છે. અને કીડો પછી અંદર રહી જાય છે પછી, અને એ દબાઈ જાય છે, કીડો અંદર કેદ થઈ જાય છે. અને પેલો ભ્રમર જે છે એ ભમરો એને પેલો આમ માર્યા કરે છે, ગુંગ 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 કરતો કરતો પેલા એને પેલા પેલી ચાંચ વડે ને એના વડે એને 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 ડંખ્યા કરે. એટલે પેલો અંદર જે પેલો કીડો છે એ કીડાને એમ થાય કે આ ભમર જે છે ને એ મને કઈડવા આવ્યો છે, ભમરો મને કઈડવા આવ્યો છે, ભમરો આવ્યો, સહેજ પણ અવાજ થાય એટલે એને ભમરો આવ્યો. એટલે ભયમાં એ ભમરાનું ધ્યાન કરતો હોય છે એ રીતે. અને ધીમે 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 એને ભમરાનું એટલું બધું ધ્યાન કરે છે કે એ પોતે અંદર ભમરો થઈ જાય, એને અંદર પાંખો નીકળી જાય, પાંખો આવવા માંડે. એને ખબર નથી કે મને પાંખો આવવા માંડી છે. અને પછી એનું જે શરીર છે વધતું જાય, અને બહારથી પેલો ભમરો એને પેલા એ ડંખ્યા કરે છે. એ એક ટાઈમ આવે કે એમાં એ પછી એ કાણું પડે અને પેલો ભમરો જુએ છે કે આ ભમરો મને મારી રહ્યો છે. એટલે બીકમાં પછી એને એમ થાય કે કેવી રીતે આમાંથી નીકળી જવું, બચવા. એટલે બચવા નીકળી જવું કરીને પોતે પોતાનું શરીર મોટું કરે અને એમ કરીને પેલો કોશેટો તોડી નાખે એક ટાઈમે. અને તૂટે ત્યારે એની પેલી પાંખો તો હતી જ, એ પણ ભાગવા પ્રયત્ન કરીને ભાગે છે એવો તરત જ પેલી પાંખો હાલે એ ઉડ્યો. એમ કરતો કરતો પેલો કીડો હતો એ ભમર બની ગયો. આવી રીતે ખ્યાલ આવ્યો? એ એકાગ્ર ચિત્તથી ખાલી ભ્રમરનું ખાલી એનું ભયપૂર્વક એ વિચાર કર્યા કરે છે એનો, એટલે કે આવ્યો. એવી રીતે કે છે કે નિરંતર માણસ સત સ્વરૂપમાં એકાગ્ર ચિત્ત થઈને બ્રહ્મમાં સ્થિત રહે તો એ મનુષ્ય બ્રહ્મ સ્વરૂપ થઈ જ જાય છે, એમ કે છે. એટલે તમે જ્યારે રામ 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 આવું બોલ્યા કરો, એમાં રામ રૂપ થઈ જવાય. હું તમને ગેરંટી હાથે
આ તો આપણેથી અમારાથી કહેવાય નહીં આવું બધું, પણ બાપુ જે કથા કરે છે હમ એમને 100% નાની પૂંછ થઈ હશે, હમ હનુમાનજીનો અવતાર આવી ગયો હશે ડેફિનેટલી. અત્યારે હમ કપડા એવા પહેરે એટલે તમને ખબર ના પડે, મને ને તમને હમ ખ્યાલ આવ્યો. હમ નિરંતર રામનું ગાન કર્યા કરે. હમ કારણ કે હનુમાનજીનો જે અવતાર, હનુમાનજી શું કરે છે, નિરંતર શું કરે છે, એ રામાયણનું કથા જ જ્ઞાન છે સાહેબ. હમ એમ આ જે નિરંતર હનુમાન જે ગાન રામાયણનું ગાન કરે ને હમ એને હનુમાનજી, બધા કહે હનુમાનજી આવે, હનુમાનજી આવે. હનુમાનજી એમ બોલવાથી ના આવે. હમ એ જે નિરંતર ગાન રામાયણ ને ગાતા હોય ને એને પૂંછ બહાર આવે. એ મને ને તમને ખબર ના હોય, કોઈને ખબર ના હોય, લો કેવા દો, હમ પણ એ વસ્તુ સત્ય બને છે. એ વસ્તુ સત્ય બને છે. તો આગળ જઈએ. હમ આ તમને અમે આ એક દાખલો આપ્યો, અમે તમને ખબર પડી જવી જોઈએ કે શું વાત છે. હમ આ વાત મારે બાપુએ વાંચવાનું પોતે રહ્યું હતું. કહી છે. સાંભળો, હા. સાંભળો પાછા. આ વાત હે બાપુએ પોતે કથામાં કહી છે. શું કહ્યું? આ વાત મેં મારી જોડેલી નહોય, હા. બાપુએ પોતે કથામાં કહી છે એક વખતે. અ, મને અને લાગે છે, મને લાગે છે અ, કોક કોકનું નામ બી દીધું હતું. હા, મને એ બી ખબર છે. હા, પણ હા. આપણને યાદ નથી આવતું. ના. એ વાત તમારી સાચી છે, તમે એ સાંભળ્યું છે એનો અર્થ. હા. એનીવે, ના, મને લાગે છે અ, અ, શું કહેવાય, પરમહંસને કશું થયું હતું. રામકૃષ્ણ પરમહંસને. હા, સ્ત્રીના પેલા એ આયા હતા, યા કશું એવું હતું ખરું. યા માસિક ધર્મ આવે, એ યા બધી વાત હતી. યા યા કારણ કે માતાની એટલી બધી ઉપાસના અને આ તે એના કારણે. યા એનીવે, મારે પણ વાંચવાનું છે આ આમાં. આમાં જરી વધારે વધારે એનો વિસ્તાર કરેલો છે. એક પાનું આખું ભરેલું છે, તો હું વાંચો. વાંચું છું. एकाग्र चित्त से निरंतर सत्स्वरूप ब्रह्म में स्थित रहने से मनुष्य ब्रह्म स्वरूप ही हो जाता है। जैसे भ्रमर का भयपूर्वक ध्यान करते करते कीड़ा भ्रमर स्वरूप हो ही जाता है। भावार्थ, चित्त की शक्ति महान है। यह जिस बात का संकल्प करता है उसी के अनुसार वस्तुओं में परिवर्तन हो जाता है। यह संपूर्ण सृष्टि भी उसी समष्टि चित्त की कल्पना का परिणाम है। मनुष्य का मन भी जिसका दृढ़ संकल्प लेकर कोई कार्य योजना बनाता है तो वह अवश्य पूर्ण होती है। दृढ़ संकल्प के अभाव में मन में संदेश बना रहने से ही उसकी सभी योजनाओं सफल नहीं होती। संकल्प के दृढ़ होने से कई दैविक शक्तियां भी उसके कार्यों में अपना योगदान देती है, जिससे सफलता निश्चित हो जाती है। प्रकृति अपना सारा कार्य संकल्प शक्ति के अनुसार ही करती है। यह संकल्प चित्त का गुण है। संकल्प के कारण लिंग परिवर्तन भी हो जाता है। यह संकल्प शक्ति सद एवं असद दोनों प्रकार के कार्य कर सकती है।
इसी संकल्प शक्ति से कई अद्भुत कार्य भी होते देखे गए हैं। प्रकृति में इससे परिवर्तन लाया जा सकता है। इसके कई उदाहरण दिए जा सकते हैं। मनुष्य का जीवन स्वयं की संकल्प शक्ति से ही उच्च एवं हीन बनता है। जैसी उसकी धारणा एवं संकल्प होता है, वैसा ही उसका जीवन बन जाता है। सृष्टि का संचालन ईश्वरीय संकल्प के आधार पर ही होता है। यह आध्यात्मिक सत्य है। संकल्प को दृढ़ करने के लिए चित्त की एकाग्रता आवश्यक है। एकाग्र चित्त होकर बार बार जो संकल्प किया जाता है, उसकी क्रियाविनती मूर्त रूप से अवश्य हो जाती है। मूर्त रूप में अवश्य हो जाती है। वाल्मीकि, अंगुलीमाल आदि में परिवर्तन इसी संकल्प शक्ति का परिणाम था। सभी प्रकार की सिद्धियां इसी शक्ति के दृढ़ होने से ही आती है, जिसे मनुष्य चमत्कार समझने लगता है। जिस प्रकार भयपूर्वक ही कीड़ा बार बार भ्रमर का ध्यान करते करते भ्रमर रूप ही हो जाता है, उसी प्रकार चित्त में निरंतर एकाग्रता पूर्वक ब्रह्म स्वरूप का ही ध्यान करने से जीव स्वयं ब्रह्म स्वरूप हो जाता है। इसमें किसी प्रकार का संशय नहीं है। इसी संकल्प शक्ति से वस्तुओं में भौतिक परिवर्तन भी लाया जा सकता है। यह सम्मोहन से भी पार की अवस्था है। यह सम्मोहन से भी पार की अवस्था है। શું કેવું છે બોલો? સંમોહન એટલે કે મોહ મોહ જે થયો છે એના કરતા પણ હાઈએસ્ટ અવસ્થા છે એમ કે છે. હા. ખ્યાલ આવ્યો? કારણ કે આની અંદર એટલું બધું તાદાત્મ્ય થઈ જાય છે, એકરૂપ થઈ જાય છે ને ચિત્ત, આત્માની જોડે જોડાઈ જાય છે. એનો જે વિચાર છે એ આત્માની જોડે જોડાઈ જાય છે. એટલે એ આત્મા જે છે એ આત્મા બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. કારણ કે એનો વિચાર જે છે એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે ને, બ્રહ્મનો વિચાર કર્યા કરે છે. અને એ વિચાર ને એ પેલો આત્મા પકડી લે છે અને એનો સંકલ્પ એટલો દ્રઢ હોય છે કે એના સિવાય બીજું કશું વિચારતો જ નથી. જો ભગવદ્ ગીતાની અંદર 8મા અધ્યાયમાં શા માટે એવું કહ્યું? અનન્ય ચેતાહ, અનન્ય ચેતાહ, અનન્ય ચિત્ત વડે. અનન્ય ચિત્ત એટલે બીજા કશામાં જાય નહીં એવું ચિત્ત, કેવલ કૃષ્ણમાં જ ચિત્ત હોય એવું ચિત્ત, બીજા કશાય નહીં. એટલે વિષય ભોગોમાં નહીં, બહારની કોઈ પ્રવૃત્તિમાં નહીં, કશામાં નહીં. એનું ચિત્ત, એનું મન જે છે એ ટોટલી કૃષ્ણમાં 24/7 60 મિનિટ્સ એન અવર આ રીતે જ એનું જે જીવન હોય, અનન્ય ચેતાહા, એ રીતે ચિત્ત હોય. અને સતતમ, એક સેકન્ડ માટે, 2 મિનિટ માટે, 3 મિનિટ માટે, કલાક માટે એવું નહીં. સતતમ યોમામ સ્મરતિ નિત્યશઃ. અનન્ય ચેતાહા સતતમ યોમામ સ્મરતિ અને નિત્યશઃ કાયમ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિના. નિત્યયુક્તસ્ય યોગિના, નિત્ય જોડાયેલો યોગી જે છે તે આ રીતે. એ ચિત્ત બીજે કહે ગયેલું ના હોય અને કેવલ રામ 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 રામ. એટલે તો બાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ખ્યાલ આવ્યો? આ બધું ચોપાઈમાં છે
ઉલટા નામ જપત જગ જાના બાલ્મીક ભય બ્રહ્મ સમાના. ગઈએ તો છીએ અને સમજીએ પણ છીએ, પણ ખરેખર સમજેલા નથી. ઉપર ઉપર છલ્લું જે જાણીને આગળ હેડીએ છીએ, આગળ ચાલીએ છીએ. એનો મૂળ ભાવ એને સમજતા નથી આપણે બધા. બાલ્મીક ભય બ્રહ્મ સમાન. તમે વિચાર કરો કેટલું રામ રામ કરી કે બ્રહ્મ થઈ ગયો, બ્રહ્મ રામ થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો આ જે છે પ્રક્રિયા કીડાને ભ્રમર સ્વરૂપ બનવાની, એ જ ક્રિયા નોર્મલી કોઈ પણ મનુષ્યની અંદર થઈ શકે. એ રીતેનું વર્તન, વિચાર, એ રીતેની જીવન પદ્ધતિ અપનાવે તો થઈ શકે. સીતારામ, આગળ જઈએ. ક્રિયાંતરાસક્તિમપાસ્ય કીટકો ધ્યાયન યથાલિમ યલિભાવમૃચ્છતિ તથૈવ યોગી પરમાત્મ તત્વમ ધ્યાત્વા समायाति तदैक निश्चया. जिस प्रकार अन्य समस्त क्रियाओं की आसक्ति छोड़कर केवल भ्रमर का ही ध्यान करते करते क्रीड़ा भ्रमर रूप हो जाता है, उसी प्रकार योगी एकनिष्ठ होकर परमात्मा तत्व का चिंतन करते करते परमात्मा भाव को ही प्राप्त हो जाता है. जो અહીં આગળ શંકરાચાર્ય પોતે જ્ઞાનની વાત એક બાજુ મૂકી દીધી, પરમાત્મા તત્વ અને પરમાત્મા ભાવમાં આવી ગયા. કારણ શું છે ખબર છે? મૂળ તો આ જ કરવાનું છે. એકનિષ્ઠ થઈ અને પરમાત્મા તત્વનું ચિંતન કરવાનું છે. રામ 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 રામ. હવે હું તમને એક વસ્તુ કહું. આ 360મો શ્લોક એ હું જો તમને એકદમ જ કહું, તમને વાત આ વાંચું તો એની જે ગુહ્યતા છે એ તમને સમજણ પડે ખરી? આગળના 359 શ્લોકો સાંભળ્યા વગર આપણે શરૂઆત જયારે કરી પહેલા શ્લોક થી અને અત્યારે 360 પહોંચ્યા, એ 360માં શ્લોકમાં હવે અત્યારે તમે આ સમજો છો, સાંભળો છો, જે સમજણ આવી છે તમને, એ જ સમજણ હું 360મો શ્લોક પહેલો સંભળાવું તો તમને આવે? ના. ખબર પડે? ના. ખાલી આમની ખબર પડે કે આસક્તિને છોડીને ભમરાનું ધ્યાન કરતા કરતા કીડો ભમરો થઈ ગયો અને એકવીસ કરતા કરતા પરમાત્મા. એટલે લિટરલી તમને આ તમે એને ખાલી જાણી શકો માહિતી તરીકે. જેમ ગૂગલમાં માહિતી મળે છે ને, એમ માહિતી પ્રમાણે જાણી શકો. પણ એનો જે ડિટેલમાં ટુ ધ પોઈન્ટ કે કેમનું આ બને, શું થાય ને કેવી રીતે, આ તે જે અત્યારે તમે સમજો છો એ પહેલામાં સમજાય ના સમજાય? આ સમજાય ને? ના. એ સાથી આટલા દિવસથી 359 જે શ્લોકો છે એનું ચિંતન કર્યા કર્યું છે બધું, વારાફરતી એક પછી એક સ્ટેજ આવે છે સમજણનું. એ સમજણનું જયારે સ્ટેજ આવે ત્યારે તમને 360 નંબરનો શ્લોક ખ્યાલ આવે, કારણ કે આગળના બધા શ્લોક તમે સમજ્યા છો. એમ માણસ જયારે એકનિષ્ઠ થઈને પરમાત્મા તત્વનું ચિંતન કરે છે શરૂઆતમાં,
રામ 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 રામ. એ તે વખતે શરૂઆતમાં પહેલો શ્લોક સાંભળ્યો તે વખતે એવી જ વ્યવસ્થા હોય, હમ પણ પછી અમુક મહિનો વર્ષ થયા પછીની જે અવસ્થા છે એ જુદી છે, 10 વર્ષ પછીની અવસ્થા જુદી છે, 50 વર્ષ પછીની અવસ્થા જુદી છે. એ વાત જવા દો, આ કથાની જ વાત કરો તમે, હમ કે જે વસ્તુ શરૂઆતમાં આજથી 50, 30, 40 વર્ષથી કથા સાંભળીએ છે ને, હવે તો આપણે હમ 1988, 86, 87 થી તમે સાંભળો છો, 13 ને આ 23, હમ 36 વર્ષ તો થયા ને તમને. હમ તો એ પહેલાની કથા ને અત્યારની કથામાં ઘણો ફેર છે ને. ઓયા અને કથામાંય ફેર છે ને તમારી સમજણમાંય ફેર છે, જોડે જોડે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું ધીમે 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 થાય, પણ એમાં તમારે રચ્યા પચ્યા કન્ટિન્યુઅસ રહેવું પડે, હમ તો જ આ બને. તમે પછી કહ્યું ને આજે તમે જે કહ્યું કે 360મો શ્લોક છે, એટલે એનો અર્થ એમ થયો કે આપણી ગાડી પાટા પર રહી 359 સ્ટેશન સુધી. Right. રહી અને એને સમજી શકીએ છીએ, વારા ફરતી શ્લોકો સમજી શકીએ છીએ. વચ્ચે એક અમુક એવા બે શ્લોકો આવી ગયા છે, બરાબર છે, કે આપણને ખબર નથી પડી, પણ તેમ છતાં એનો બી ખ્યાલ તો આવ્યો પછી પાછળથી ખ્યાલ આવ્યો. એટલે આ ચિંતન જે છે એ એક, અને એ એક તમને એક વાર સ્ટેજ પર લાવે. પણ વાત એ બધી છોડો, અહીં જે વાત ચાલે છે એ સમસ્ત ક્રિયાઓની આસક્તિ છોડી દેવાની. અહીં આગળ કહ્યું છે કે સમસ્ત ક્રિયાઓની આસક્તિ છોડી અને ભ્રમરનું પેલો કીડો છે અંદર પુરાઈ ગયો છે, એ બીજો કશું ચિંતન કરતો નથી, ભૂખ તરસ આ તે કશું વિચારતો જ નથી, એને ભૂખે નથી લાગતી. લો, એ કોશેટાની અંદર એને ખાવાનું કોણ આલે છે? તેમ છતાં પોતે એટલા જ એરિયામાં રહી અને એનું ચિંતન જ કર્યા કરે છે, કારણ કે એનો આત્મા તો અંદર છે, એ આત્મા છે એ ચિંતન કર્યા કરે છે, એનું ચિત્ત જે છે એ ચિંતન કરે છે ભ્રમરનું. એમ કરતા કરતા ભ્રમો થઈ ગયો, કારણ કે એનું બીજા કશામાં ધ્યાન પછી ગયું જ નથી. ખાવા પીવામાં, ચાલવામાં, આ તે કશું એની કોઈ ક્રિયા છે નહીં. એવી રીતે આપણે પણ બધી જે સમસ્ત જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો જે છે એ બધાની ક્રિયાઓ ના કરવી, છોડી દેવી, એવી તો કેવી રીતે કહી શકીએ, ગૃહસ્થી છે એટલે. પણ એને નિયંત્રિત કરીને સમજપૂર્વક, વિવેકપૂર્વક બને તો ટાળીને, અને જો એમ કે તમે શું કહેવાય, એક પ્રકારનો કેવો પ્રયત્ન, ન્યાયપૂર્વકનો પ્રયત્ન, એટલે એમ કે ચોક્કસ પ્રયત્ન તમે કરો, આમ પ્રામાણિક પ્રયત્ન, પ્રામાણિકપણે તમે એની પાછળ પડો અને એને બને ત્યાં સુધી એનું પરમાત્માનું ચિંતન વધારો, નામ સંકીર્તન, નામ જપ, આ તે વધાર્યા જ કરો તમે ધીમે ધીમે ધીમે, તો ધીમે ધીમે પરમાત્મા ભાવ આવે. ખ્યાલ આવે? એ વાત અહીંયા આગળ કહેવામાં આવી છે 360. તો હવે તમે વાંચો. વંચી ના ગયું? તમે વાંચ્યું? ઓકે, 361 જોઈએ. ફરી વાંચવું તો વાંચવું હોય તો? ના ના ના, આ બરાબર છે, ખબર પડી ગઈ છે એટલે વાંધો વંચાઈ ગયું છે. અતિ લાંબુ હતું ને એટલે
સીતારામ. અતીવ સૂક્ષ્મં પરમાત્મ તત્વં ન સ્થૂલ દ્રષ્ટ્યા પ્રતિપત્તુમર્હતિ સમાધિનાત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા ज्ञातव्यमार्यैरति शुद्ध बुद्धि। परमात्मा तत्व अत्यंत सूक्ष्म है, उसे स्थूल दृष्टि से कोई भी प्राप्त नहीं कर सकता। इसीलिए अति शुद्ध बुद्धि वाले सत्पुरुषों को उसे समाधि द्वारा अति सूक्ष्म वृत्ति से जानना चाहिए। હવે જો 360 માં પણ એ પરમાત્મા તત્વ પર આવી ગયા છે, આ 361 માં પણ પરમાત્મા તત્વ પર આવ્યા છે. બ્રહ્મની વાત નથી અહીંયા આગળ, બ્રહ્મની એકતાની પણ વાત નથી. તમે જુઓ અહીંયા આગળ, અને ચોખ્ખું કહ્યું છે કે પરમાત્મા તત્વ એક અત્યંત સૂક્ષ્મ તત્વ છે. જો આત્મા આટલો સૂક્ષ્મ છે કે વાળ કરતા પણ વાળના 100માં ભાગ જેટલો, 100માં ભાગના 100 ટુકડા કરે એટલો સૂક્ષ્મ આત્મા છે. એટલે જે તમે નરી આંખે તમારી આંખ વડે એને જોઈ ના શકો, તમે તમારા આત્માને પણ જોઈ ના શકો, એટલો સૂક્ષ્મ છે. તમને દેખાય પણ નહીં, જણાય જ નહીં કે અહીં આત્મા છે. વાળના 100 ટુકડા એટલે પછી શું કેવું તમારે? અને એમાંનો એક ટુકડાના 100 ટુકડા, એટલે કેટલો સૂક્ષ્મ આત્મા. હવે એ આત્મ તત્વ એટલું સૂક્ષ્મ છે, અને એ આપણી સ્થૂળ દ્રષ્ટિથી તો પ્રાપ્ત, એને પકડી પણ ના શકાય. એને પરમાત્મા તત્વ તો એનાથી પણ સૂક્ષ્મ છે, કારણ કે પરમાત્મા તત્વ તો આત્માનો આત્મા છે. જેમ આ શરીરનો આત્મા આપણો આત્મા છે, એમ એ આત્માને શરીર ગણવાનું, અને એની અંદર રહેલો જે આત્મા છે એ પરમાત્મા છે. એટલે એ કેટલો સૂક્ષ્મ હોય. જ્યારે કીડીને તમે જુઓ છો, કીડી નાની, એ કીડીનો આત્મા કેવડો નાનો હશે, અને એ કીડીના આત્માનો આત્મા કેટલો નાનો હશે. એટલે પરમાત્મા તત્વ અત્યંત સૂક્ષ્મ છે, એ વાત અહીં કહેવામાં આવી છે. અને એને આપણે સ્થૂળ દ્રષ્ટિથી એને પ્રાપ્ત કરી શકીએ ને, જોઈ શકીએ ને, એને જાણી શકીએ નહીં, એને પ્રાપ્ત પણ ના કરી શકીએ. એટલો બધો સૂક્ષ્મ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ. અને જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલી એ વસ્તુ વધારે વ્યાપ્ત. જગતમાં વ્યાપ્ત કેમ છે? એ સૂક્ષ્મ છે. આપણો આત્મા ખાલી આપણા દેહમાં જ વ્યાપ્ત છે, બહાર નથી. પણ પેલો આત્મા તો બધામાં વ્યાપ્ત છે, આખા જગતમાં વ્યાપ્ત છે. તો આ જે આટલો સૂક્ષ્મ આત્મા, એને કે છે કે અતિ શુદ્ધ બુદ્ધિ વાલે પુરુષ જ એને સમાધિ દ્વારા જણાય. તો શુદ્ધ બુદ્ધિ જે છે, એ શુદ્ધ બુદ્ધિ તો આપણી છે નહીં. શુદ્ધ બુદ્ધિ માટે, બુદ્ધિને શુદ્ધ કરવા માટે જાનકીજીનું પ્રણામ. जनक सुता जुग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनावऊं जासु कृपा निर्मल मति पावऊं. અથવા તો રામના ચરણમાં પ્રેમ, રામ નામ. કારણ કે રામ નામથી અંતઃકરણની શુદ્ધિ થાય છે ને. નામ સંકીર્તન, એમથી અંતઃકરણની શુદ્ધિ. આટલે બધે સુધી અહીં આપણે સમજી શકીએ છીએ આ વિવેક ચૂડામણીને. એનું એક કારણ એ પણ છે કે કીર્તન નો પ્રભાવ છે. કીર્તનનો પ્રભાવ છે. ખ્યાલ આવ્યો? કીર્તનથી આ જે અંતઃકરણ છે એ શુદ્ધ થાય છે, અને જેટલું વધારે ને વધારે શુદ્ધ થશે એમ આપણી બુદ્ધિ વધારે ને વધારે સૂક્ષ્મ બનશે શુદ્ધ થઈને.
અને એ પરમાત્મા તત્વને વધારે ને વધારે જાણી શકીશું, સમજી શકીશું. हम्म, तो અહીં કહે છે કે અતિ શુદ્ધ बुद्धि वाले सत्पुरुषों को उसे समाधि द्वारा अति सूक्ष्म वृत्ति से जानना चाहिए. हम्म, એટલે એને સમાધિ દ્વારા, સમાધિની અંદર શું કરવાનું છે? हम्म, મનને નિર્વિકલ્પ કરવાનું, એટલે કે મનને વિચાર વિનાનું બનાવવાનું. તો વિચાર વિનાનું બનાવો એટલે કે મનને બીજી બધા કશાયમાં જવા દેવાનું નહીં. એનો અર્થ એ થયો. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ બધાને સંયમિત ચિત્ત કરી, મનને પણ સંયમિત કરી અને પછી સૂક્ષ્મ વૃત્તિ દ્વારા એને જાણવા પ્રયત્ન કરવા, એમ કે છે. તો અને એ જ્યારે બુદ્ધિ શુદ્ધ થશે, અંતઃકરણ શુદ્ધ થશે એટલે ઓટોમેટિક પછી બધું જણાશે બધું, કારણ કે પછી શું છે, શુદ્ધ મલિનતા બધી જતી રહે છે, મળ જતો રહે છે, આવરણ જતું રહે અને વિક્ષેપ પણ જતો રહે. એટલે પેલું જે પરમાત્માનું પ્રતિબિંબ આપણી અંદર પડેલું આત્મ સ્વરૂપે છે એ તરત જણાય. પછી જેટલો મિરર ચોખ્ખો એટલું પ્રતિબિંબ ચોખ્ખું તમને તમારું દેખાય. એ રીતે અંતઃકરણ જે છે એ જેટલું ચોખ્ખું રાખીશું એટલું જ એની અંદર પરમાત્મા પ્રત્યે પરમાત્માનું પ્રતિબિંબ જે છે એ જણાશે જલ્દી. તો હવે તમે 361 વાંચો. सीता परमात्मा तत्व अत्यंत सूक्ष्म है, उसे स्थूल दृष्टि से कोई भी प्राप्त नहीं कर सकता. इसीलिए अति शुद्ध बुद्धि वाले सत्पुरुषों को उसे समाधि द्वारा अति सूक्ष्म वृत्ति से जानना चाहिए. भावार्थ, मनुष्य की इंद्रियों का निर्माण इस प्रकार का है कि वे स्थूल पदार्थों का ही अनुभव कर सकती है तथा उन्हीं को देख सकती है. सूक्ष्म पदार्थ उनसे नहीं देखे जा सकते. सूक्ष्मदर्शी यंत्र के आविष्कार के बाद वे पदार्थ भी देखे जा सकते हैं जिनको आंखें नहीं देख सकती. किंतु परमात्मा तत्व इससे भी कई गुना सूक्ष्म है तथा वह कोई पदार्थ अथवा अणु जैसा भी नहीं है जिसे सूक्ष्मदर्शी से देखा जा सके अथवा उसे टेस्ट ट्यूब में बंद किया जा सके. इसे जानने की विधि केवल समाधि अवस्था है तथा उसमें भी निर्मल शुद्ध बुद्धि से ही जाना जा सकता है. थोड़े से भी विचार उसमें बाधक बन जाते हैं. इसके लिए शून्यता की स्थिति आवश्यक है. थोड़े से भी विचार उसमें बाधक बन जाते हैं. इसके लिए शून्यता की स्थिति आवश्यक है. सीताराम. સીતારામ. તો 5 વાગ્યા છે, આગળ જવું નથી. હરે કૃષ્ણની સંકીર્તન કરીએ 5 મિનિટ અને પછી બંધ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે